સંબંધો અને ગુસ્સાની વચ્ચે જ્યારે હિંસા પ્રવેશે છે તેનું પરિણામ કેટલું ભયાનક આવી શકે તેવું હચમચાવી દેતું ઉદાહરણ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાંથી જોવા મળ્યું છે। એક પિતા પોતાના જ દીકરાને લેવા માટે ગયા, પરંતુ ત્યાં થયેલી સામાન્ય બોલાચાલીએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે તેમના વચ્ચે પડેલા એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે। આ માત્ર એક હત્યાની નથી, પરંતુ એક ક્ષણિક ગુસ્સો અને આવેશમાં કઈ હદે વિનાશ થઈ શકે તેનું એક કરુણ ઉદાહરણ હવે રાજકોટથી સામે આવ્યું છે। ઘટનાની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। તારીખ 12મી ઓગસ્ટની વહેલી સવારે આશરે 5 વાગ્યાનો સમય હતો। શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં અચાનક શાંતિ ડહોળાઈ જાય છે। આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ નામનો વ્યક્તિ પોતાના દીકરા રિતેશસિંહને લેવા પહોંચે છે। મળતી માહિતી એવી છે કે જે રિતેશસિંહને અગાઉ કોઈ કારણોસર માર મારવામાં આવ્યો હતો, જેના ડરથી અથવા પોતાનો બચાવ કરવા માટે તે ફરિયાદી સુજાબેનની ઓરડીમાં જતો રહ્યો હતો અને ત્યાં જ તેને આશરો લીધો। જ્યારે આરોપી પિતા પોતાના પુત્રને પોતાની સાથે પાછો લઈ જવા માટે સુજાબેનની ઓરડીએ પહોંચ્યા ત્યારે સુજાબેનને રિતેશસિંહને તેની સાથે મોકલવાની સ્પષ્ટ ના પાડી। હવે આ ઇનકાર સાંભળતા જ પિતા અમરેન્દ્રસિંહનો પિત્તો ગયો। દીકરાને લઈ જવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે ભારે બોલાચાલી શરૂ થઈ। સવારના જે શાંત વાતાવરણમાં જે અપશબ્દો અને ગુસ્સાનો અવાજ જે છે તે આજુબાજુ ફેલાવા લાગ્યો। હવે આ બોલાચાલી પૂરતી આ વાત સીમિત ના રહી। ગુસ્સામાં ભાન ભૂલેલા આરોપીએ કાયદો પોતાના હાથમાં લીધો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો। પોલીસે જે પ્રકારે વાત કરી છે તેમાં આરોપી અમરેન્દ્રસિંહે ઉશ્કેરાઈને ફરિયાદી સુજાબેનને ધક્કો માર્યો। સુજાબેન જમીન પર પટકાતા તેમના માથાના ભાગે તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને આ સમયે ત્યાં હાજર રહેલા 34 વર્ષીય બ્રિજવિહારીસિંહ ધ્રુપનારાયણસિંહ નામના એક યુવક વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। મદદ કરવા વચ્ચે પડેલા આ નિર્દોષ યુવક આરોપીના ક્રોધનો ભાગ બન્યો। આરોપીએ બ્રિજવિહારસિંહ પર બેફામ માર મારવાનું શરૂ કરી દીધું। હિંસા એ હદ ત્યારે વટાવી કે જ્યારે આરોપીએ ક્રૂરતાપૂર્વક માર માર્યા બાદ યુવકને સીધો છત પરથી નીચે જમીન પર ફેંકી દીધો। છત પરથી નીચે પટકાતા યુવકને માથાના અને શરીરના ભાગે અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તે લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયો। હવે આ ખૂની ખેલ આરોપીના પિતા ઘટના સ્થળેથી ત્યાંથી ભાગી ગયા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ત્યાં દોડી પહોંચ્યા। ગંભીર રીતે જે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ત્યારે તબીબોએ તેને બચાવવાના શક્ય તમામ પ્રયાસો કર્યા, પરંતુ ઈજાઓ એટલી ઊંડી હતી અને જીવલેણ હતી કે 12મી ઓગસ્ટના રોજ સવારે 10 વાગે આશરે તે યુવકનું મોત થઈ ગયું। માત્ર સામાન્ય બોલાચાલીમાં મદદ કરવા ગયેલા યુવકનું મૃત્યુનું સમાચાર સાંભળતા સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાઈ ગયો। રાજકોટ પોલીસ હવે જે શાપર વેરાવળના તરત જ એક્શન લીધા અને પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર એ કે ફરાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડવો। પોલીસ તંત્ર કામે લાગ્યું। શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે સર્વેલન્સ સ્ટાફ સાથે મળીને અલગ અલગ ટીમો રચવામાં આવી હતી। હવે આજે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી પોલીસે બાતમી મળી કે આરોપી હજુ પણ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયેલો છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં જે છૂટક ગોઠવ્યું અને 36 વર્ષીય આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહને ઝડપી પાડ્યો। હવે આ મામલે પોલીસનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ। શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એવા 2 સાડો ભાઈઓ ત્યાં રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા। પરિવાર સાથે એ બંને અહીંયા રહે છે અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો, તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો। ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો। આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજવિહારીસિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની જે સ્થિતિ હતી આ ગંભીર હતી અને તુરંત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા અને શાપર પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન એની ડેથ થઈ ગઈ અને અટેમ્પ્ટ ટુ મર્ડરથી કલમ ઉમેરીને 302નો ગુનો જો 103 BNSનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યાંના જેટલા પુરાવા છે એના માટે FSLની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ શાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઈફને પણ ઈજા થઈ છે, તો એની ઈજા મુજબ આને કલમ BNSની લગાડવામાં આવી છે।
આ પોતાના દીકરાના લઈને આ જો આરોપી છે એનો દીકરો ત્યાં આવી ગયો, એના ઝઘડાથી પરેશાન થઈને અને દીકરાને લઈ જવા માંગતો હતો અને સાડુ અને સાળી એને ના પાડતા હતા. આ બાબતમાં ઝપાઝપી થઈને આ એગ્રેસિવ થઈને ઈંટથી આ બંનેને માર્યા અને પછી સાડુભાઈને ધક્કો મારી દીધો અને નીચે પડતા જ એની મોત થઈ ગઈ. મૃતક અને આરોપી છેલ્લા કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને મૂળ ક્યાંના વતની છે, શું પૂછ્યું? મૂળ એ કુશીનગર ઉત્તર પ્રદેશના વતની છે અને આને 5 વર્ષથી વધારાનો સમય અહીંયા થઈ ગયો હતો અને પરિવાર સાથે રહેતા હતા અને અહીંયા મજૂરી કામ કરતા હતા. પોલીસ તપાસમાં જે વાત સામે આવી છે, જેમાં આરોપી વ્યવસાય વેપારી છે અને હાલ શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તારના કારખાનામાં રહે છે. મૂળ તે ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાનો વ્યક્તિ છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેનું હોવાથી જે વાત સામે આવી છે, પોલીસે તેની કાયદેસર ધરપકડ કરીને આગળની કાર્યવાહી હવે હાથ ધરી છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર આપણને વિચારતા એ મૂકી દીધા કે શરૂઆતમાં દીકરાને લેવા જવાની એક સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ગણતરીની ક્ષણોમાં હિંસક બની ગયો, જેમાં એક નિર્દોષ યુવકનો જીવ જાય છે અને પોલીસની ઝડપી કાર્યવાહીથી હત્યાના આરોપીને ભલે ગણતરીના જ કલાકોમાં પકડી લેવાયો, પરંતુ જે વ્યક્તિનો જીવ ગુમાયો છે તે વ્યક્તિ પાછો નથી આવી શક્યો. હવે આ સમગ્ર હુમલાનું ચોક્કસ કારણ અને મારામારીની વાસ્તવિકતા પરિસ્થિતિની જે હકીકત હતી તે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે. તમને શું લાગે તે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.